પેઇન્ટેડ પેનલેસ લર્નિંગ. જોઈએ શરૂઆતમાં માંગ્યા મુજબ સાચો વિકલ્પ પસંદ કરવાનો છે અને ઉત્તર આપવાનો છે. અને તેમાં પહેલું છે જોડણી. તો પહેલી જે જોડણી છે તેની અંદર તમારે ગિરિવરની જોડણી આપવાની છે. તો ગિરિવરની જોડણીમાં એક સૂત્ર તમારું આજે યાદ રાખો. ગિરિવર શબ્દ જુઓ ત્યારે બંને લઘુ હોય, એટલે કે હસ્વ હોય, તો સાચો જવાબ આવશે પ્રથમ ગિરિવર બંને હસ્વ. પછીના પ્રશ્નમાં શારીરિક, અને શારીરિકની અંદર જે જવાબ આવે છે તેની અંદર બંને જે છે તે દીર્ઘ નથી આવતી અને બંને હસ્વ નથી આવતી. તો જવાબ જે છે એમાં પ્રથમ બને છે. તો આ જવાબ જે છે તે સાચો જવાબ છે. પછીના જવાબમાં જોઈએ તો શૂન્ય વત્તા અવકાશ શબ્દની સાચી સંધિ તમારે જોડવાની છે. તો શૂન્ય વત્તા અવકાશ, હવે યાદ રાખો સ્વર સંધિમાંથી જ પૂછાશે. તો આ જો નિયમ હોય તો આજે ભૂલાય નહીં કોઈ દિવસ. અ વત્તા અ હોય અને અ વત્તા આ હોય, કે આ વત્તા અ હોય, કે પછી બે આ વત્તા હોય. આ બધાનો જવાબ આ થશે. એટલે કે અહીંયા શૂન્યમાં અ અને આ બંને જોડાઈ જાય તો આ બને, અને પછી તેનું જોડાણ આ ય સાથે થાય તો યા થઈ જાય. તો શૂન્ય અવકાશ આવો શબ્દ ક્યાં છે? શૂન્ય અવકાશ. તો આ જે છે તે જવાબ આપણો બને છે શૂન્ય અવકાશ. આ જવાબ સાચો બને છે. આવી રીતે સ્વર સંધિ યાદ રાખી શકો છો તમે. પછી જોઈએ તો કર્ણપ્રિય શબ્દનો સમાસ જણાવો. તો જે કર્ણપ્રિય સમાસ જે છે, કર્ણને પ્રિય, એટલે આ સમાસનું ઉદાહરણ બને છે તત્પુરુષ. કારણ કે ને નું ના એ વિભક્તિ પ્રત્યેથી જોડાતા જે શબ્દો છે એમાં સાચો જવાબ તત્પુરુષ આવે છે. તો આ વાત થઈ તત્પુરુષની. પછી જોઈએ તો બંને શબ્દના જોડણી ભેદે થતા અર્થભેદ જણાવો. તો એક છે કેશ અને બીજું છે કેસ. હવે અહીંયા છે કેશ, અને કેશના બે અર્થ થાય. આપણે ઇંગ્લિશ વાળો અર્થ યાદ નહીં રાખવાનો, કારણ કે એ ઓપ્શનમાં નહીં હોય. તો અહીંયા જે છે કેશનો અર્થ થાય વાળ. શું થાય? સુંદર શું કહેવાય? કેશ, વાળ. અને કેસ હોય ને તો એનો અર્થ થાય મુકદ્દમો. હું તારા ઉપર કેસ કરી નાખીશ. તો એ જે 302 વાળો અને 144 ને આ બધું જે છે ને એ કેસમાં આવે, તો એને કહેવાય મુકદ્દમો. તો આ બે વસ્તુ એક એક માર્કની અંદર પૂછાશે. પછી જોઈએ ગાંધીજી તો ગાંધીજી. જ્યારે ઉપમાનની સાથે જ સરખામણી થાય ત્યારે જે પ્રકાર બને તેને અનન્વય કહેવાય. એટલે કે ગાંધીજી સરદાર ઉપમાન સાથે જ સરખામણી. તો એ જે છે તે સરદાર પટેલ એટલે સરદાર પટેલ એમ કહીએ ત્યારે અનન્વય સમાસ થાય. કોઈ પણ નિર્જીવ વસ્તુમાં ચેતનાનું નિરૂપણ કરો તો એને સજીવારે પણ અલંકાર કહેવાય. કે વડલાના છાંયડામાં હાંફ્યા કરે તડકો, તો એ થયો સજીવારો પણ અલંકાર. યમક જે છે એ શબ્દ અલંકાર છે. તો આ વાત થઈ. હવે અહીંયા અનન્વય સાચો જવાબ છે. અનુપમ, હા બેનો અનુપમા ન સમજી લ્યો. તો અહીંયા જે છે તે અનુપમ શબ્દનો કયો પ્રત્યય લાગેલો છે? તો અનુપમમાં નુપમની આગળ અ છે. તો અનુપમ જે છે જે તે પૂર્વ પ્રત્યય ધરાવે છે. તો અહીંયા પૂર્વ પ્રત્યય નામનો જવાબ આવે. પછી જોઈએ સમાનાર્થી શબ્દ આપો. સમાનાર્થી શબ્દની અંદર પહેલું છે ઉમળકો અને બીજું છે કૂપ. તો ઉમળકાનો અર્થ થાય ઉમંગ. કોઈ આપણું સ્વાગત કરે તો ભરપૂર ઉમળકાથી કરે, તો એ ઉમંગ જે છે તે આપણો સાચો જવાબ છે. પછીનો છે કૂપ. તો કૂપનો જે જવાબ આવે તે કૂપ એટલે કૂવો, અને એનો જવાબ છે તે બીજો આવશે. પછી છે છત્રી સંજ્ઞા. આપણે વિકલ્પોનો સાચો વિકલ્પ તમારે શોધવાનો છે. તો છત્રી સંજ્ઞાનો આપણે સાચો વિકલ્પ શોધીએ તો તે થશે જાતિવાચક નામ થશે. કેવું નામ થશે? જાતિવાચક. તો આ વાત થઈ. હવે આગળ વધીએ તો માંગ્યા મુજબ જવાબ આપવો. તો રૂઢિપ્રયોગની માહિતી આપો, અને તેની અંદર તુરિયાનો તાર જાગી જવો તો એનો અર્થ થાય સમજણનો શક્તિનો ઉદય થવો. બે થપાટ ભેગો તો તેનો તુરિયાનો તાર વાગી ગયો. તો એ જે છે સમજણ શક્તિ એને સમજાઈ ગયું ભાઈ. એવી રીતે તમે લખી શકો. પછી છે કહેવતનો અર્થ આપો. નહીં ઘરના નહીં ઘાટના. તો અહીંયા આ ન આવે તો કોઈ પણ બાજુનું ન રહેવું. કોઈ પણ બાજુ ના ન રહેવું એ જે છે અર્થ થાય તેનો.
પછી છે શબ્દ સમૂહ માટે એક શબ્દ આપો. તમાકુ વગેરે પીવા માટેની માટીનું એક પાત્ર, અને જે બધા સંતો મહાંતો જે છે ગિરનારી સાધુઓ તે હાથમાં હોય છે, ધવાડા નીકળતા હોય, આપણા ગઢિયાઓ પીતા હોય, એને ચલમ કહેવાય. અને ચલમ નાય તો પછી પાછા આગળ બધા વાત આવે છે. તો અહીંયા વાત ચલમની. પછી છે હરખ અને શોક. તો અહીંયા હરખનો અર્થ થાય આનંદ, શોકનો અર્થ થાય દુઃખ. આ વિરોધી શબ્દ છે, આવી રીતે તમારે ક્રોસ કરીને આપવાનો છે જવાબ. અને હવેનો પ્રશ્ન છે કર્મણી વાક્ય બનાવો. તો કર્મણીમાં કર્મનું મહત્વ હોય. કર્મણી કર્તરીમાં કર્તાનું મહત્વ હોય, કર્તા કોઈ ક્રિયા કરે, કર્તા ઉપર સમગ્ર જવાબદારી હોય. અને કર્મણીમાં કર્મ ઉપર જવાબદારી હોય, કર્મના કારણે છું. મેરે મુંહ સે નિકલ ગઈ, આ યાદ રાખવાનું કે ભાઈ હું બોલવા નહોતો માંગતો પણ એ નીકળી ગયું, એને આવવું હતું, એમ મારો કોઈ કંટ્રોલ નહોતો. તો જ્યાં નિયંત્રણ કર્તા ઉપર હોય ને તો એ કર્તરી, કર્મ ઉપર હોય તો કર્મણી. તો હું એ દિવસોના સપના જોઉં છું. તો અહીંયા મારાથી એ સપનું જોવાય છે, કારણ કે મારે જોવું છે કે ક્યારે મારી પરીક્ષામાં સારામાં સારું રિઝલ્ટ આવે, ક્યારે હું પાસ થઈ જાઉં, મારો ફોટો છાપામાં હોય, પેમ્પલેટમાં હોય, બધા મને અભિનંદનના ફોન કરતા હોય, મને આજે હજી તૈયારી થઈ ગઈ છે એમ. ગાલાના પ્રશ્નપત્ર આમ જોઉં ત્યાં જવાબ આમાં દેખાય. તો એ જે છે હું જોઉં છું, કારણ કે મેં નિયંત્રણ મારા ઉપર છે. જ્યારે મારાથી એ સ્વપ્નના દિવસો જોવાય છે કે ક્યારે હું તૈયારી કરું, ક્યારે હું પાસ થાઉં, એ બધા સપના હું જોઉં છું. તો અહીંયા એવી રીતે નહીં, પણ મારાથી એ સ્વપ્ન, મને એ સ્વપ્નો આવે છે એમ, કારણ કે એ મને દેખાડે કે તું આવા બધા સપના દેખાડે છે, ભાઈ હવે મહેનત કર, તારે આવા બધા સપના મહેનત કરવાનું શીખવે. તો અહીંયા સપના જોવાય છે, મારાથી જોવાય છે એમ. મને ઈચ્છા છે કે નહીં એમ નહીં, પણ એ આવે છે એમ અંદરથી. તો અહીંયા કર્મ જે છે એનો આધાર રાખે. પ્રિન્ટેડ એપ્લિકેશન હજી સુધી ડાઉનલોડ ના કરી હોય તો મિત્રો ડાઉનલોડ કરો, જ્યાં તમને મળે છે દરેક વિષયના લાઈવ લેક્ચર્સ. લાઈવ લેક્ચર્સમાં તમે પોતાને અનમ્યુટ કરો અને સવાલ પણ પૂછી શકો એવી વ્યવસ્થા છે. સાથે સાથે મળે છે તમને એક્ઝામની બ્લુ પ્રિન્ટ, તમારા ડાઉટનું સોલ્યુશન અને ટેસ્ટ સિરીઝ. તો ખરી જ. તો ડાઉનલોડ કરો પ્રિન્ટેડ એપ્લિકેશન પ્લે સ્ટોર પરથી. વધુ માહિતી માટે સંપર્ક કરો. અને જો તમે 11 સાયન્સ કરીને ડૉક્ટર અને એન્જિનિયર બનવા માંગો છો તો તમે એક ડિસ્ક્રિપ્શનની લિંકમાંથી સમત્વ એકેડમીની એક ફોર્મ ભરી શકો છો અને PDF મળશે તમને. સમત્વ તમારો સંપર્ક કરશે. તો કઈ રીતે GMAINSની નીટની એક્ઝામ દેવાય, કેમ 11 સાયન્સ કરાય, કેમ સાયન્સ ક્ષેત્રમાં આગળ વધાય, એની સંપૂર્ણ માહિતી તમને મળશે. આપણે અંતિમ પડાવ આપણા વ્યાકરણ વિભાગનો, અને ત્યાં તળપદાનું શિષ્ટ સ્વરૂપ આપવાનું છે. તો ગદરો, તો ગદરાનો અર્થ થાય કાદવ, ગારો. તો ગદરો જે છે એ તળપદો શબ્દ છે ને તેનું તમારે શિષ્ટ રૂપ આપવાનું હતું. તો તમે આવી રીતે આપી શકો. નીચેના વાક્યમાં વિશેષણ શોધો. તો નામના અર્થમાં જે વધારો કરે એને વિશેષણ કહેવાય, ક્રિયાના અર્થમાં વધારો કરે એને ક્રિયા વિશેષણ કહેવાય. તો એ પહેલાં સમજવું પડે કે નામ ક્યાં છે અને ક્રિયા ક્યાં છે. તો ક્રિયા એટલે ક્રિયાપદ પાછું, તો એ યાદ રાખજો. એ નાજુક કન્યાનું નામ મનીષા હતું. તો અહીંયા એ મનીષા જે છે એનું આ જે છે એ વ્યક્તિવાચક નામ છે. મનીષા છે એ વ્યક્તિવાચક નામ છે, જ્યારે એ કન્યા છે એ વ્યક્તિ, શું કે એ કન્યા તો જાતિ છે, તો એ જાતિવાચક નામ થયું. તો અહીંયા આ વ્યક્તિવાચક નામ, આ જાતિવાચક નામ, અને એના નામમાં વધારો કર્યો. એ કન્યા, પણ કન્યા કેવી? તો કે નાજુક, નમણી. તો નાજુક અને નમણી જે છે તે ગુણવાચક વિશેષણ થયું. તો અહીંયા સાચો જવાબ તમને આપેલો જ છે. પછીનો પ્રશ્ન 47મો, જ્યાં તમારે ક્રિયા વિશેષણ શોધીને બચાવવાનું છે કે એકાએક ફગફગિયો દીવો બુજાઈ ગયો. તો એકાએક રીતિવાચક છે. તો અહીંયા જોઈ શકો છો તમે, એકાએક ફગફગિયો દીવો. દીવો કેવો? તો આ વિશેષણ છે. દીવાનું વિશેષણ ફગફગિયો છે. જ્યારે એ બુજાઈ જવાની પ્રક્રિયા કેવી રીતે થઈ? તો એકાએક થઈ. તો એ રીતિ બતાવે છે, પદ્ધતિ બતાવે છે કે એકાએક, ધીમે ધીમે નહીં એમ. તો એકાએક તેલ પૂરું થાય ને પછી બુજાઈ જાય એમ નહીં, એકાએક બુજાઈ ગયો. તો આ દર્શાવે છે કઈ રીતે તમારે ક્રિયા વિશેષણ જોવાનું. હૃદય, તો શબ્દના ધ્વનિ ઘટકો જણાવો. તમને છે ને સ્વર સંધિની અંદર એક આ ક્ષ, એક આ જ્ઞ અને એક આ રૂ, આ ત્રણ જ નડશે. આમ તો શ્રી અથવા શ્ર અને રૂ, આ ત્રણ જ નડશે. તો રૂ કઈ રીતે? તો અહીંયા હૃદય છે ને એને હૃદય વંચાય, અને એની અંદર હ અડધો છે, એની સાથે રૂ છે, અને પછી છે દ, પછી અ અને ય, હૃદય અને અ, આવી રીતે. તો આવી રીતે તમે પોતાના જવાબ છે તે લખી શકો છો. સ્વર સંધિ, સ્વર અને વ્યંજન છૂટા પડવું આપણે ધ્વનિ શ્રેણીમાં ભણ્યા હતા. તો એનો જવાબ આવી રીતે આવે. 50મો પ્રશ્ન, પ્રેરક વાક્ય. કુસુમાયુદ્ધ સૂઈ ગયો. તો એનું પ્રેરણાથી દર્શાવવું હોય તો મા દ્વારા કુસુમાયુદ્ધ
સુવડાવાયો, એટલે કે માએ એવી વ્યવસ્થા કરી કે તે સૂઈ જાય. તો અહીંયા પ્રેરક રચના થયા, કોઈની પ્રેરણાથી થાય. પછીનો પ્રશ્ન છે કે છંદનો પ્રકાર જણાવો. તો દીપકના 2 દીકરા કાજળને અજમાશ, એક કપૂત કાળું કરે બીજો દીએ પ્રકાશ. તો અહીંયા અંતે લઘુ, પેલા બીજા અને ચોથામાં લઘુ અને પેલા અને ત્રીજામાં ગુરુ આવતા હોય એવા 4 ચરણો તમે જુઓ, તમારે દોહરો મૂકવાનો અને અક્ષરોની સંખ્યા જોઈ લેવાની. 1 2 3 4 5 6 7 8, 1 2 3 4 5 6 7 8. તો 8 ચોક 32 અક્ષરોનો આ છંદ દોહરો. તમારે પેલા અને ત્રીજામાં ગુરુ, બીજા અને ચોથામાં લઘુ બંધારણ તમે જુઓ ત્યારે તમારે લખવાનું. તો અહીંયા જુઓ 52મો પ્રશ્ન, જ્યાં તમને એક બંધારણ આપ્યું છે 1 2 3 4 5 6 7 અને 7 તેરીને 21. તો 21 અક્ષરોનું બંધારણ આ ન આપ્યું હોય ને ખાલી આ બંધારણ આપ્યું હોય ને તોય તમારે 21 વાળો એક જ છંદ છે અને એનું નામ છે સ્તગ્ધરા. તો શાર્દૂલ વિકળીસ 19 છે અને પૃથ્વી મંદાક્રાંતા શિખરણી જે 17-17માં આવે. તો એ મુખ્ય છંદો થયા આપણા. તો એમાં સ્તગ્ધરા તમે જુઓ 21 વાળો એક જ છે અને 21 ન લખવું હોય અને તોય તે આ જ્યારે બંધારણ જુઓ તો 1 2 3 4 5 6 7 એક ગણમાં કેટલા હોય અક્ષરો? 3. તો એની રીતે તમે જવાબ લખી શકો છો. તો 7 તેરીને 21 અક્ષરો વાળો સ્તંદ એક જ છે જેનું નામ સ્તગ્ધરા છે. આ સાથે વ્યાકરણ વિભાગ પૂર્ણ થાય છે. કેવો લાગ્યો વ્યાકરણ વિભાગ? સમજાયું કે નહીં? ક્યાં ખામી રહી ગઈ? તો એનું થોડુંક ધ્યાન દોરજો. કેવો લાગ્યો વિડીયો તેના માટે કોમેન્ટમાં જણાવજો અને આપણે મળીશું વિભાગ ડી લેખન વિભાગમાં. Painted, Painless Learning.